તો ઘરમાં ઊંચે ઊંચેથી બોલે. મેં કીધું આપણે આવ્યા છીએ આને ગમતું નથી લાગતું. એટલે જે ભાઈ હતા ને જેની ઓળખાણથી ઓલા બા આવ્યા હતા, મને તો એ બા એનો હાથ પકડવા જ લઈ આવ્યા હતા. तो मैं कही तो ये लोगों को अच्छा नहीं लगता हमारे? ये कि बहुत अच्छा लगता है. सुबह दूध का प्याला कौन देता है? सब डाल के बादाम, केसर, इलायची कौन भेजता है? मैं कही आज गरम गरम पूरी और दही का बथवा कौन देता है? मैं तो आज बहुत इन लोगों को अच्छा लगता है. लेकिन હું ભણેલો છું એટલે અમદાવાદ નોકરી કરું છું, એટલે આ બાના દીકરા મારા સાહેબ છે. એટલે મેં વિનંતી કરી હતી કે બાને એકવાર મારે લગ્ન બતાવવા છે. એટલે એણે કીધું કોક બાની સાથે એવું હોય તો મોકલું. તો બાને લીધે તમારો મેળ પડી ગયો. ઘરમાં વાતો કરે તો આપણને એમ થાય ઝઘડે છે, ને ગાળો તો એને મોઢામાં જ હોય. એ કોઈ દી તમે કે જ નહીં, ઈલાબેન કબ આવી? કેમ કે ઈલા કબ આવી? શરૂઆતમાં જતા ને મેં તો હારા વાતો ઉંમરનું ધ્યાન નથી રાખતા. હવે આપણે સમજી ગયા, એ તો પ્રેમ કી બાત હે ઉધો, તો વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. કાલે આપણે અહીંયા સુધી જોયું. આજે મદન મોહનજીનું મંદિર ક્યાં? વૃંદાવનમાં. શ્રી મહાપ્રભુજીની બેઠકજીની પાસે મદન મોહનજીનું મંદિર છે. ગોસ્વામી શ્રી વ્રજભૂષણલાલજી જામનગર ચાંપાનેસીને નડિયાદવાળાનું મંદિર છે. 4 બેઠક આખા વૃંદાવનમાં 4 બેઠકજી એ પ્યોર પુષ્ટિ માર્ગી. બાકી 5000 હોય કે 5000 હોય કે 6000 હોય, બધા મંદિરો ઠાકોરજીના જ છે. રાધા વલ્લભ ને રાધા રમણ ને મદન મોહનજી ને ગોપીનાથજી ને એ તો અત્યારે ત્યાં જયપુર ગયા, ગોવિંદ દેવે જયપુર ગયા. પણ જેટલા જ છે બધી કૃષ્ણ લીલા, પણ પુષ્ટિ માર્ગીય નહીં. એટલે વલ્લભ વૃંદાવનમાં આવ્યા છે, ગુસાઈજી આવ્યા, ગોકુળનાથજી આવ્યા છે, પરંતુ આ બેઠક સિવાય કાંઈ આપણું નહીં. 4 બેઠકજી બંસીબટ પાસે જ આ 4 બેઠકજી છે. શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી ગોકુળનાથજી અને દામોદર દાસ સરસાણી. દામોદર દાસ સરસાણીના બેઠકજી પહેલાં જ છે. ઠાકોર વલ્લભને પ્રાણ થકી મારા વૈષ્ણવવાળા. મથુરાના એક જે નામ ભૂલી ગઈ, એણે લાલને કહ્યું કે મેં વૃંદાવન હોકે આવું ક્યાં? હા હોક્યા ગયા ને. હવે મથુરાથી વૃંદાવન એટલે બપોરે આવ્યા. એટલે જે પૂછ્યું, લાલન કાં ચારીજી ભરી? તો કે મહાप्रभुजी गुसाईजी और गोकुल. तूने दामोदर दास की तूने दामोदर दास की झारी नहीं भरी? अभी जा, ऊपर मत आ. दामोदर दास जी का स्वरूप क्या है तेरे को मालूम है क्या? लालन पाछा આવ્યા, ચારેજી ભર્યા, પ્રસાદ લીધો અને પાછા આવ્યા. ત્યારે પિતાશ્રી રાજી થયા. એટલે દામોદર દાસીને વલ્લભે એટલું માન આપતા. ગુસાઈજી તો શરૂઆતમાં આમ વાળીને બેસતા કે અમારા તાશ્રીના તમે સેવક છો. પછી સ્વપ્નમાં પૂછ્યું, दमला तो विठल को का करके मानत हो? तो के अपना पुत्र. तो के मारा मन एनामां भेद न माने. પછી ચરણ સ્પર્શ કરવા દેતા હતા. એટલે જ
3 બેઠક છે દામોદરદાસજીની ગોકુળમાં. આપણે ઓલા ઉપર જઈએ પગથિયા નીચે ઉતરીએ, હા ત્યાં પેલી જ બેઠક છે. આપણે ગઈ વખતે ગયા ત્યારે ત્યાં અન્નકૂટ ભરાયો તો યાદ આવ્યું તમને? બધા અપરેશમાં હતા એટલે આપણને કીધું કે કેવી રીતે દર્શન કરશો? અમે કીધું અમે સંકોડાઈને કપડાં સંકોડાઈને કરશું, પણ અમને દર્શન કરવા દો. તો જઈએ એટલે પહેલાં આપણે દામોદરદાસજી પાસે જ જઈએ, પછી આ બાજુ વલ્લભ, ગુસાઈજી, પાછળ ગિરિરાજજી છે, યમુનાજી છે, અને ત્રીજી જામ ખંભાળિયામાં છે. તો 3 બેઠક કોઈ વૈષ્ણવની હોય ને તો દામોદરદાસ સરસાને. વલ્લભ વારંવાર કે દમલા લીલા કી બાतें કરે, કિતને દિન બીત ગઈ. હજી 5 મિનિટ થઈ હોય, કારણ કે લલિતા સખી હતા. લલિતા સખી એટલે મધ્યપાતી સખી, જે ઠાકોરજીના તત્સુખનો જેટલો વિચાર કરે એટલા સામનેજીના સુખ. અને આપણે બીડાની સેવા છે ને એ લલિતાજીના ભાવથી વીડી બનાવતા હોઈએ તો આપણા મનમાં સ્મરણ કોનું આવવું જોઈએ? લલિતાજીના. આ એક ભગવદીએ કહેતા, મેં ક્યાંય વાંચ્યું નથી હો મારવાલા, એટલે પાછું તમને એમ થાય નહીં, પણ એ એવા ભગવદી હતા. એ કહેલા આપણે બીડી બનાવીને એટલે લલિતાજીને યાદ કરવાના, કારણ કે બીડાની સેવા એના ભાવથી છે. એટલે મન તો પછી લલિતાજી દેખાય ને ઊંચો ગામ દેખાય ને, તો એવા દામોદરદાસ સરસાનીના ત્યાં બેઠક છે. બોલો વલ્લભાધીશ કી. મધુરાષ્ટક. પાણી મધુરો. આ એક પુસ્તક ઓછું પડે, હજારો પુસ્તકો છે આપણે. આજે એક બેને 2 પુસ્તકના મને ફોટા મોકલાવ્યા કે ઇલાંટિયા બહુ સરસ છે. મેં કીધું તમે મોકલાવજો. સત્સંગમાં હવે આ લગભગ પૂરું થવામાં છે વ્રજ વિહાર, તો પછી એ કરશું. આપણે સત્સંગથી મતલબ છે. હવે મારી પાસે જે પુસ્તકો નથી અને તમે મોકલાવો, અને પાછા મને સમજાય એવા હોવા જોઈએ. હું કાંઈ એવી ઊંચું બોલું જ્ઞાની નથી, મારી પાસે બહુ કંઈ જ્ઞાન નથી. હું તમે બધા હરખા છીએ, મને સમજાય તમને સમજાય. તો એણે મોકલાવ્યો ને મને ફોટા, તો હું સમજી ગઈ કે આ દયારામભાઈનું હોય એટલે અંદર વિવરણ હોય એટલે સમજાય. મેં મારા વાલા મોકલાવજો. તો મને તો આવડતું નથી, તો ઓલું મેસેજમાં આમ કરીને કરવા ગઈ કે હા, તો એ જ એના બદલે એ જ એસ થઈ ગયો અને બાપુએ છાપી દીધું, કારણ કે આવડતું તો છે નહીં. તો જો એ હા સમજ્યા હોય તો મારા વાલા પધરાવજો. એટલે હવે આ પૂરું થાય એટલે પછી આપણે તો પાણી મધુરો. તો કાલે આપણે આ ચંચળા સખી અને નવાતોરી સખી, જે બ્રાહ્મણીની વાત, ઠાકોરજી હાથથી ખેંચીને લઈ લીધી. એકવાર કુંભનદાસ સાંજે બપોરે એ કે કુંભના જરાક હાથ દબાવી દે ને. એ કહો મારો વાલો હોજી ગયો છે, હું કર્યું? એ કે કાંઈ નહીં. એ કે ના કહો. એ કે દાબી દે ને પેલા મને. કુંભનદાસને તો ટેન્શન થઈ ગયું, મારા વાલાનો હાથ આવો. ધીમે ધીમે વાલ કરીને બધું કર્યું. સારું લાગ્યું મારા વાલા? હા. હવે તો કયો હું થયો? કુંભના તું કોઈને કહેતો નહીં? હા નહીં કહું. આ નવી વહુ પરણીને આવી ને એની ગાય ખોવાઈ ગઈ. હવે આપણે તો આ રિવાજ કે વહુ આવે ને ખોવાઈ જાય એટલે કે વહુના પગલાં નથી હારા, અને વહુ આવે ને કાંઈ સારા સમાચાર આવે કે વહુના પગલાં બહુ સારા. ઘણાય ઘરમાં કહેતા હોય અમારે મિસિસ આવ્યા ને પછી અમારે સારું છે, એટલે તમે મિસિસ નહોતા ત્યારે અમે બધા ભૂખે મરતા તેમ.
ઠાકોરજી ઘરમાં છે એટલે સારું છે. આ તો બધી આવન જાવન છે જ, આ આવન જાવન રહેવાની છે, પણ આ આવે ને પછી તમારે બધો આનંદ પરમાનંદ જ. તો એ નવી વો પરણીને આવી ને કુંભના, હાલો હવે આજ પાછી વાર્તા યાદ આવી ગઈ. એટલે હવે રોજ આ યાદ આવે ને એટલે પછી એમાં પછી આમ આનંદ આનંદ. તો એ કે એ આવીને ગાય ખોઈ ગઈ, સાંજે પાછી ન આવી. એટલે એને સાસુ એ કે બોયલા, આ કેવા પગલાંની આવીને તરત જો ગાય ખોઈ ગઈ ને, ગાય કે ભેંસ જે હોય તે. વહુ તો રોવા જેવી થઈ ગઈ કે હવે શું કરું, હવે મારા હાથમાં તો કાંઈ છે નહીં. હવે ગાય એક જાળીમાં ભરાઈ ગઈ હતી કોબરા. એટલે વહુને એટલી ખબર કે આ ગિરિવાળા દેવની માનતા કરીએ ને માખણની તો બધો મેળ પડી જાય. તો એણે કહ્યું, હે મારા ગિરિદેવ, જો મારી ગાય સાંજ સુધી મળી જશે ને તો હું હવાસર માખણ તમને લોંદા ધરાવીશ. એ કે કુંભના એક તો માખણનું કહે એટલે મોઢામાં પાણી આવે, હવાસેર કહે એટલે તો પાછા રાજી થઈ જાય. એટલે એ કે એની ગાય હતી ને કુંભના, એ જાળીમાં ભરાઈ ગઈ હતી ને, એ આમ ઉચકીને એની ખીરકમાં મૂકી દીધી. એ કે પણ નો આપે ઉચકાય ને, આપણી તો ઘણી લીલાઓ છે, ઘણી. કુંભરા સાચું કહું, એ મને એટલો પ્રેમ કરે છે ને કે એ બોલી ને તો મને એમ થયું કે મારે મારા વતી બીજા પાસે આ કામ નથી કરાવવું, મારે જ આ નવી વહુનું કામ કરાવવું છે. કુંભના કુંભનદાસ કે પ્રભુ આપની લીલા ન્યારી છે, આપનો પ્રેમ ન્યારો છે. આપ અમને પ્રેમ કરો છો ને, કોઈ અપેક્ષા નથી, અહેતુક કરો છો. અમારી માગણી હોય છે, આપની તો લાગણી જ હોય છે. આપણે શું લેવાનું છે પ્રભુ? નિર્હેતુક અહેતુક પ્રેમ. તોલી ગાયને ઉચક્યું ને કુંભના, જો હવે આવું હોય તો મને કહેજો. कुंभना ये तो प्रेम की बात है, वो तो यहाँ सरदे के होते हैं सौदा, आस की तेरे बस की नहीं है. तो કહેવાનો આશય છે, પ્રભુ પ્રેમ આપણે એવો કરીએ ને કે કોઈ બીજાને ન, કે આપણને જ કે તારું કામ તો હું જ કરીશ. અકબર ને બિરબલનો દાખલો જ, પણ આપણે પાછું મોડું થશે એટલે કાલે જીવતા રાખે તો કહીશ કે કેમ આપણા પ્રભુ જાતે જ આવે છે, એનું વિવરણ કાલે. બોલો વલ્લભાથી. વ્રજ યાદ આવે એટલે બધું દયારામભાઈના ચંદ્રાવલા. કાલે આપણે 47મી ચંદ્રાવલા, આજે એનું વિવરણ. અન્ય ઓલું આગળ આવ્યું કે વલ્લભની નાવમાં બેસો ને નાવ બરાબર હોય ને પાર ઉતારે ઉતારે. હવે તમારે જોવાનું કે નાવ કોની છે, કેવી છે. પછી ગમે નાવમાં બેસો તો અધવચ્ચે ડૂબો, એમાં વાંક નાવનો નહીં, વાંક તમારો, તમે જોયું નહીં. નવા નવા રેવાય ને તો ઓલા સાડી લેવા ગયું. હવે આપણને એવી ખબર ન પડે, કારણ કે અત્યાર સુધી તો આપણા મા બાપને એ લાવતા હોય. મને લાગે રતનપોળમાં ગઈ કે બહુ યાદ નથી. તો બધાય છે ને સાડી ખોલીને જોઈ લેવે, કાંઈ નુકસાન નથી કે કાંઈ અંદર. આપણે તો ઓલું પેકેટ હતું તો આખું લઈ આવ્યા. ત્યારે 125 એટલે તો ઓહો બહુ કહેવાય. ફોલ મૂકવા દીધી એટલે ઓલા બીજે દી ઓફિસમાં મોકલો માણસને. એ કે બેનને કે આની અંદર તો 2-3 કાણા છે મોટા મોટા, રફુઈ થાય. મેં હે, મને કે જ્યાંથી લાવ્યા હોય ત્યાં બદલાયો છે. હવે નાના હોય ને બહુ ખરીદી કરતા ન હોય તો બિલાઈ નહોતું લીધું. આપણે તો પાછા ત્યાં પહોંચી ગયા. મેં કીધું આ ભાઈ, એ કે જો લખ્યું છે માલ જોઈને લેવો. અરે તમારી ભલી થાય. તો મેં કીધું હવે આ સાડી મને કે ઘરમાં પહેર નાખવાની.
આપણે પાછા આવ્યા, જોયા વિના લીધી તેને. વાંક આપણો હતો. નાવ ગમે એમાં ન બેહાય, નાવમાં જોઈને બેહાય. અત્યારે નાવ રંગીન કરાવવાવાળા, ડિઝાઇન કરાવવાવાળા બહુ છે. અત્યારે આડંબર ને દેખાવ ને બહુ છે મારા વાલા. ઓલું આપણું જૂનું લાકડું હોય ને, જૂની નાવ જોઈને બેસજો. જેનો નાવિક વલ્લભ હોય ને, પછી હોઈ જશો ને નાવમાં તો એ તમને પાર તો ઉતારવાનો જ છે. હવે આગળ કે છે, અન્ય સાધનો તો જેમ કે તુંબડી બાંધીને પાર થવું એ જોખમ ભર્યું. આ બધા પહેલાં આવું કરતા, તુંબડી બાંધીને. સમુદ્રમાં રહેતા મગરમચ્છનો ભય પૂરો રહે, તુંબડી બાંધીને જાવ તો. નાવમાં આરામથી બેસાય, વળી નાવમાં બેસવાવાળાનું જાતિ અગોર તો ગુણ દોષ જોવાતો નથી. નાવમાં બેસાઈને પૂછે જ કેવા છો તમે, દ્વેષી છો, ક્લેશ, કાંઈ ન પૂછે. આપણે દ્વારકાથી બેટ દ્વારકા જઈએ એટલે કે 50-50 આપી દો, પણ તમે ગમે એ હોય બે જાઓ. એકવાર એક જણનું ખબર છે પાકીટ ચોરાઈ ગયું થાય. લોલા નાવાળા ભાઈને કીધું, એ કે અમે તો કહીએ છીએ કે તમારા સામાનનો તમે ધ્યાન રાખો, અમારી કાંઈ જવાબદારી નહીં. તો આ બધું આપણે ધ્યાન ન રાખવું હોય તો વલ્લભની નાવમાં બેસવાનું, બધું ધ્યાન એ રાખે. આ નાવની વાત છે ને, અમારે ત્યાં એક વૈષ્ણવ હતા, અમે હાવ નાના. એ ગમે ત્યાં સત્સંગ કરે એમાં નાવની વાત આવે છે, અને દરેક વખતે જુદી જુદી વાત હોય. ઓલા નાના ને એટલે પાઠશાળામાં બોલાવે કે ઘણીવાર એને ઘરે. એક વૈષ્ણવ હતા, એ પરા બજારમાં ઉપર રહેતા હતા. એટલે 11 તો વૈષ્ણવના છોકરાઓ બધાય, અમને નાનપણ સમજણાથી અમને યાદ નથી અમે ક્યારે 11 ચાલુ કરી. એટલે એ સવારના પૂરમાં કહી દે બધાને 11 એ કે આપણા ઘરે આવવાનું. એટલે એના ઘરે આમાં શું કામ જાય ખબર છે, એને ત્યાં બહુ વેરાયટી હોય 11ની. અને મને જેવો ખાવાનો શોખ એવો દુનિયામાં સ્ટીલ ટુડે આજની તારીખમાં કોઈ નહીં હોય. એટલે બધાય ભેગા થઈને જવાનું હોય. એટલે હું સાયકલ લઈને પહોંચી જાઉં. એટલે મને કે ચલો સર્વોત્તમ બોલો, જમણાષ્ટક બોલો. એટલે આપણે તો બાય શીખવાડ્યું, કડકડાટ બોલી જાય. પછી હું કહું મને ભૂખ લાગી છે. એ કે હા બેટા, મંગળ ભોગ ને સરાવ્યો છે ને એમાં બદામનો શીરો લે આપો.